જૂનાગઢમાંથી ચોરીનો એક બનાવ સામે આવ્યો છે। જયસુખભાઈ રૂપપરાના ઘરેથી 5.80 લાખની ચોરીની ફરિયાદ નોંધાયા બાદ ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપીને દબોચી લીધો છે। આ ચોરીમાં આરોપીઓએ ઘરના જ કટ્ટરનો ઉપયોગ કરીને તિજોરી તોડી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી હતી। જૂનાગઢના જ રહેવાસી મુકેશ ધડુક નામના આરોપી પાસેથી 8.39 લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે, જે ફરિયાદમાં નોંધાયેલી રકમ કરતાં પણ વધુ છે। આ આરોપી જૂનાગઢ, ભાવનગર અને અમરેલી જેવા વિસ્તારોમાંથી 12થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જોશીપરામાં રહેતા જયસુખભાઈ ડાયાભાઈ રૂપાપરા, જે એમના પરિવાર સાથે વધાવી ગામે હવનમાં ગયેલ, એ દરમિયાન દિવસ દરમિયાન એમના મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ એમ 5,80,000 જેટલી રકમ ની કુલ ચોરી થયેલ। એ અંગે ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ। ફરિયાદીનું વિશેષ નિવેદન લેતા ફરિયાદીએ જણાવેલ કે એ સિવાય પણ બીજા રોકડ એમની ગયેલી છે, એ અંદાજે 2 લાખ જેવી હતી।